નવા વર્ષને લઈને અરવલ્લી અને રાજસ્થાન સીમા પર પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નવા વર્ષની ઉજવણી કરવા મોટી સંખ્યામાં ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાંથી યુવાઓ રાજસ્થાન તરફ જતા હોય છે। આ સાથે જ બુટલેગરો વિદેશી દારૂ ગુજરાતમાં લાવતા હોય છે। આવા પેંતરાઓને અટકાવવા અરવલ્લી જિલ્લા પોલીસ સતર્ક બની ગઈ છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ શામળાજી નજીક આવેલી રતનપુર બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। 31ને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। અરવલ્લી જિલ્લો એ રાજસ્થાનની બોર્ડરને અડીને આવેલો જિલ્લો છે। 31 ડિસેમ્બરના દિવસે ગુજરાતની અંદર દારૂનો પ્રવેશ કરવા માટે રાજસ્થાન તરફથી કેટલાક અસામાજિક તત્વો ગેરકાયદેસર રીતે દારૂ ભરી અને ગુજરાતમાં ઘુસાડતા હોય છે। જેના ભાગરૂપે શામળાજી પોલીસ સ્ટેશનના રતનપુર ચેકપોસ્ટ ઉપર સતત 24 કલાક સુધીનું વાહન ચેકિંગ ચાલુમાં છે। છેલ્લા ડિસેમ્બર મહિનાની અંદર જ એકમાત્ર શામળાજી પોલીસ સ્ટેશનના રતનપુર ચેકપોસ્ટ ઉપરથી 2,17,00,000નો મુદ્દામાલ પણ કબજે લેવામાં આવેલો છે। 31ને લઈને અરવલ્લી પોલીસ દ્વારા શામળાજી રતનપુર ચેકપોસ્ટ ખાતે સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। આપ જોઈ શકો છો, રાજસ્થાન તરફથી ગુજરાતમાં પ્રવેશતા જે વાહનો છે, નાના મોટા તમામ વાહનોનું અહીંયા પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। 31ને લઈને જે નશીલો પદાર્થ છે તે ગુજરાતમાં ન ઘૂસી શકે તેને લઈને જે શામળાજી પોલીસ છે તેના દ્વારા અહીંયા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। અને જે અસામાજિક કેટલાક તત્વો હોય છે જે નશીલો જે કારોબાર છે, નશીલા પદાર્થો છે તેને લઈને ગુજરાતમાં પ્રવેશતા હોય છે, ત્યારે રાજસ્થાન ગુજરાતની આ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે। મહેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, અરવલ્લી।